હિન્દુ સંગઠનો લેન્સકાર્ટની પોલિસીથી નારાજ છે। લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે કોઈ કંપની આટલા અલગ નિયમો કેવી રીતે રાખી શકે છે અને આ દરમિયાન ભાજપના કાર્યકરોએ મુંબઈના અંધેરી સ્થિત લેન્સકાર્ટ શોરૂમ પહોંચ્યા અને હોબાળો કર્યો અને સાથે જ ત્યાં હાજર કર્મચારીઓને તિલક પણ લગાવવામાં આવ્યા। પરંતુ ભાજપના નેતા નાઝિયા ઇલાહીએ ખુલાસો કર્યો કે કર્મચારીઓએ સ્વીકાર્યું કે તેમને તિલક ન લગાવવાનો આદેશ મળ્યો હતો। આ મામલે સરકાર પાસેથી સંજ્ઞાન લેવાની માંગ ઉઠી છે। ग्राउंड का हेड बनाया है मोहसिन खान को, क्यों हमारे हिंदू लड़कों में क्रेडिबिलिटी नहीं है क्या? और जिस तरीके से लेंसकार्ट ने हैंडबिल बनाया कि कलावा नहीं पहना जाएगा, तिलक नहीं लगाया जाएगा, रुद्राक्ष नहीं पहना जाएगा, या तो लेंसकार्ट बॉयकॉट होगा, सारे लाइसेंस कैंसिल होंगे, और या तो फिर ये हिंदू विरोधी प्रक्रिया जो चल रही है लेंसकार्ट की तरफ से वो एक्सेप्टेबल नहीं है। तो आ वर्षे